તો કેમ છો મિત્રો? ગુજ્જુ ટ્રેડિંગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, તો આવતીકાલે નિફ્ટીની અંદર માર્કેટ કેવી રીતે ચાલી શકે અથવા તો આવતીકાલે નિફ્ટીમાં આપણે કેવી રીતે ટ્રેડિંગ કરવું તેના વિશે આપણે થોડી ચર્ચા કરશું, જે કદાચ તમને સવારે માર્કેટ ખુલ્યા પછી મદદરૂપ બની શકે. કેમ કે છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ તો મોસ્ટ ઓફ કોઈ પણ ઇન્ડેક્સને તમે જોવો તો તે ટોટલી સાઇડવેઝ ટુ પોઝિટિવ છે, પરંતુ નિફ્ટી તેના ઓલ ટાઈમ હાઈ ઉપર છે. અને ઓલ ટાઈમ હાઈ ઉપર જ્યારે કોઈ ઇન્ડેક્સ હોય તો એને અપસાઇડ માટે ટ્રેડ કરવું એ થોડું અઘરું છે. તમે જોશો ઓપ્શન ચેનનો ડેટા જોશો તો પણ અપસાઇડ ની અંદર પુટ સેલિંગ અને કોલ સેલિંગના ડેટામાં જે 26,000 નું લેવલ છે, તમે જોઈ શકો 26,000 નું લેવલ, 25,950 નું લેવલ, જેના પર 25,950 જોવું, 25,900 જોવું, 25,850 જોવું, 25,800 જોવું, આ બધામાં પુટ સેલર એગ્રેસિવ છે. પુટ સેલર એગ્રેસિવ છે એનો મતલબ કે માર્કેટને તે ઉપર લઈ જવા માંગે છે. પરંતુ આ ડેટાને ધ્યાનમાં રાખી આપણે ટ્રેડિંગ કરી શકીએ નહીં. આપણે આપણું કામ કરવાનું છે માત્ર ને માત્ર લેવલ ઉપર. તો આવતીકાલે જો માર્કેટ 26,031 ની ઉપર કોઈ એક કેન્ડલ ક્લોઝ કરે તો 26,095 સુધી જઈ શકે. ક્યાં સુધી? 26,095 સુધી. 26,095 તે એનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, એ ભૂલવું નહીં. શું કામ રેઝિસ્ટન્સ એરિયા છે? કેમ કે આ એરિયામાં માર્કેટ અત્યાર સુધી ક્યારેય ગયું નથી. જે આ એરિયા છે આની અંદર માર્કેટ ગયું નથી. તો આપણે જોવાનું કે અપસાઇડ માટે કોઈ પ્રાઇસ એક્શન બનાવે તો જ આની 26,100 ના લેવલને માર્કેટ બ્રેક કરી શકે. ઓપ્શન ચેનની અંદર આપણે જોશું 26,100 નું લેવલ, તો 26,100 ના લેવલ ઉપર સ્ટ્રોંગ કોલ રાઇટિંગ છે. એનો મતલબ કે માર્કેટને 26,100 ની ઉપર નીકળવા દે એવી કોઈ શક્યતાઓ નથી. લગભગ જોઈએ તો 5 ગણા કોલ રાઇટર અહીંયા 26,100 ના લેવલ ઉપર વધારે છે. એટલે ઉપર માટે હું મારો પર્સનલ વ્યૂ કહું તો વધારે ઇન્ટરેસ્ટેડ નથી. કદાચ આ લેવલ બ્રેક કરે કોઈ સારા એવા પ્રાઇસ એક્શનથી તો માત્ર એક સ્કેલ્પિંગ જોઈ શકાય. આનાથી વધારે અપસાઇડ માટે મને કંઈ દેખાતું નથી. હવે ક્લિયર વસ્તુ છે કે જો માર્કેટની અંદર હાલની પોઝિશન જે દેખાય છે તે સ્ટ્રોંગ બાઇંગની છે. બ્રેકઆઉટ આપી અને ક્લોઝ પણ આપેલી છે. 30 મિનિટની કેન્ડલ જોશો તમે તો એ પણ આગળના સ્વિંગની ઉપર બ્રેકઆઉટ છે. પરંતુ માર્કેટ ઉપરની સાઈડ બાય ન કરો એનો મતલબ એ નથી કે ડાઉન સાઈડ પુટ લઈને બેસી રહેવું. જ્યાં સુધી માર્કેટ 26,928 આ લેવલ બ્રેક ન કરે
ત્યાં સુધી હજુ માર્કેટની અંદર સ્ટ્રોંગ બાઇંગ આવશે. કેવું? સ્ટ્રોંગ. શું કામ? કેમ કે જે કેન્ડલે બ્રેકઆઉટ આપ્યો છે એ કેન્ડલના લોની આજુબાજુ જ્યારે પણ માર્કેટ આવશે તો ત્યાંથી સ્ટ્રોંગ બાયર એક્ટિવ થશે. જે આ ઝોન છે 25,928 થી 25,882, 50 પોઈન્ટની જે રેન્જ છે, આ રેન્જની અંદર જો માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે, મતલબ કે 30 મિનિટ 35 મિનિટ સુધી માર્કેટ જો અહીંયા હોલ્ડ કરે અને પછી જો નીચેની સાઈડ બ્રેક કરે તો વન વે તમને 25,785 સુધીનું લેવલ મળી શકે. એટલે કે આ લેવલ સુધી માર્કેટ ક્લીન કટ સુધી આવી શકે. અને એ જગ્યાએ આપણે એક સરસ મજાની ટ્રેન્ડ લાઈન જે તમે 1 અવરના ચાર્ટ ઉપર જોશો તો દેખાશે તમને કે સરસ મજાની એક ચેનલ છે, જે ચેનલની અંદર માર્કેટ રમે છે. તો આ ચેનલ સુધી આપણે માર્કેટને શોર્ટ કરી શકીએ. મતલબ કે 100 પોઈન્ટની આજુબાજુનું સ્કેલ્પ, આપણે સ્કેલ્પિંગ તો ન કહેવાય પણ પોઝિશનલ કહેવાય. એટલે ત્યાં સુધીનો ડેટા પણ નેગેટિવ થઈ શકે. પરંતુ જ્યાં સુધી 25,785 ને માર્કેટ બ્રેક નહીં કરે, અને બ્રેક કરે તો પણ કેવી સિચ્યુએશનમાં કરવું જોઈએ? કમ્પ્લીટલી બ્રેક કર્યું, રિટ્રેસ લીધું અને પછી જો પ્રાઇસ એક્શન બ્રેક કરતું હોય તો માર્કેટને 25,500 આવતા કોઈ અટકાવી શકશે નહીં. પણ એના માટે નાનું એવું પણ પ્રાઇસ એક્શન જરૂરી છે. પ્રાઇસ એક્શન વગર સીધું જો બ્રેક કરતું હોય તો તે ટ્રેપિંગ પણ હોઈ શકે અને ડાયરેક્ટ માત્ર ને માત્ર વીક આવે અને પછી અહીંથી પાછું માર્કેટ રિવર્સ થઈ જાય, એવું પણ બને. એટલે આ લેવલ જે છે તેને માર્ક કરી લેજો. બીજું, માર્કેટ આવતીકાલે આ એરિયામાં ખુલે, ફોર એક્ઝામ્પલ આ જે રેન્જ છે આ રેન્જના એરિયાની અંદર ખુલે અને ઉપરની સાઈડ બ્રેક કરશે તો અહીંયા તમને 50 થી 60 પોઈન્ટનું મૂવમેન્ટ મળી શકે. 26,095 સુધી ધ્યાન રાખજો. 10, 11, 12 વાગ્યાની આજુબાજુ જો બ્રેક કરે તો 26,138, 26,140 સુધીની મૂવમેન્ટ પણ તમને મળી શકે. પણ માત્ર ને માત્ર વીક હશે. અને બને ત્યાં સુધી જો આ ટ્રેડ તમે લો તો પણ તેમાં નીકળવાની પૂરેપૂરી તૈયારી રાખવી. એવું લઈને બેસી રહેવાનું નથી કે માર્કેટે બ્રેકઆઉટ કરી દીધું છે તો અહીંથી બ્રેકઆઉટ થઈ જશે. હું આ ઉપરના ટ્રેડ માટે હું પર્સનલી મારી વાત કરું તો ઇન્ટરેસ્ટેડ છે જ નહીં. કેમ કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર છે એટલે અહીંયા રિસ્ક લેવું પોસિબલ છે નહીં. બીજી વાત, માર્કેટ આ એરિયામાં ખુલે, થોડુંક ગેપ ડાઉન ખુલે, ક્યાં? આ એરિયાની અંદર, અને અહીંયાથી અહીંયા સુધી જાય ઉપર સુધી, ક્યાં સુધી? 26,095 સુધી. અને જો 12 થી 12:30 ની આજુબાજુ આ લો બ્રેક થાય 25,882 વાળો, તો જે નીચેની મુવમેન્ટ છે એ તમને ફાસ્ટ જોવા મળે. જ્યાં 10 રૂપિયા વાળા પ્રીમિયમ તમને 70 રૂપિયા જ આવતા પણ જોવા મળશે. એટલે જોવાનું એ છે કે આ સમયે માર્કેટ
બ્રેકડાઉન કે બ્રેકઆઉટ આપે છે, કેમ કે જેટલો સમય પસાર થશે એટલું પ્રીમિયમ ડીકે થશે અને ટાઈમ ઘટશે, એટલે માત્ર ડેલ્ટા જે બાકી રહે એટલે જેટલા પોઈન્ટની મુવમેન્ટ માર્કેટ કરશે એટલા પોઈન્ટની મુવમેન્ટ પ્રીમિયમમાં પણ આવશે. તો બને ત્યાં સુધી ઓવર ટ્રેડિંગ થી દૂર રહેવું, જેથી કરી જ્યારે પણ સારી મુવમેન્ટ દેખાય ત્યારે આપણે મુવમેન્ટને લઈ શકીએ. હવે તમને પ્રશ્ન થતો હશે કે આજનું જ માર્કેટને લઈ લો કે જ્યારે બેંક નિફ્ટી 100 થી 150 પોઈન્ટ સવારે માર્કેટ ઓપન થયું ત્યાંથી લઈ અને પ્રાઇઝ એક્શન બનાવતું ઉપર ગયું હતું આજે, છતાં પણ તેના પ્રીમિયમ ડીકે થયા હતા. એટલે માર્કેટ જો સાઇડવેઝ હશે તો પણ માર્કેટમાં પ્રીમિયમ ડીકે જોવા મળશે. હવે આપણે આજે આવતીકાલે નિફ્ટીની જે એક્સપાયરી છે તેના બે પ્રીમિયમ વિશે ચર્ચા કરશું કે આ બંને પ્રીમિયમ શું કહેવા માંગે છે, કે આ બંને પ્રીમિયમની અંદર આપણે શું કરી શકીએ. જેની અંદર આપણે જોશું સૌ પ્રથમ તો 26,000 નો કોલ. હવે જો મિત્રો 26,000 નો કોલ આપણા માટે 26,000 ના કોલમાં આપણા માટેના મહત્વના લેવલો ક્યાં છે. જો 26,000 નો કોલ ડાયરેક્ટ 112 ની ઉપર જ ઓપન થઈ જાય તો તેમાં એક સ્પાઇક માર્કેટ જો સવારે 100 પોઈન્ટની આજુબાજુ ગેપ અપ ખુલે અને 26,000 ના કોલની અંદર જો માર્કેટ 97 ના લેવલને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 112, સેકન્ડ 122, થર્ડ 146. આ 3 ટાર્ગેટ મળી શકે. આની ઉપરની શક્યતાઓ બહુ ઓછી છે અને જો નીકળશે તો માર્કેટ ત્યાંથી બ્લાસ્ટ થઈ જશે, પણ એવી શક્યતાઓ મને લાગતી નથી. સેકન્ડ થિંગ, ધારો કે માર્કેટ સવારમાં ગેપ ડાઉન ખુલે અને જે પ્રીમિયમ 64 રૂપિયા છે તે 44 થી 45 રૂપિયાની આજુબાજુ અથવા તો 40 રૂપિયાની આજુબાજુ આપણે મળે તો આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી બાઇંગની બને. 33 ના લેવલ સુધી આપણે એને બાય કરી શકીએ. એસએલ એનો આવશે 13 રૂપિયા સુધી. આ એરિયામાં જો માર્કેટ મળે તો 13 રૂપિયાની નીચે આ પ્રીમિયમ, આમ તો 33 રૂપિયાની નીચે જો માર્કેટની કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો આ પ્રીમિયમ છે એ મેલ્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે જો ડીપમાં લેવા માટે પણ એટલે બને ત્યાં સુધી જે તે સમયે માર્કેટ ચાલુ હોય ત્યારે એટીએમ પ્રાઇસને સિલેક્ટ કરવી. પણ જો સવારમાં તમને આ પ્રીમિયમ આટલી નીચે 30, 32 કે 20 ની આજુબાજુ મળે કે 44 ની આજુબાજુ મળે અને અહીંયાથી કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે તો આ ધારો કે 44 ની આજુબાજુ અહીંયા એક સરસ મજાની પિનવાળી આ હેમર કેન્ડલ બને અથવા તો કોઈ પેટર્ન બનાવી તો તે 33 ના એક્સેલ સાથે બાય કરી શકાય. તેનો પેલો ટાર્ગેટ 83 અને સેકન્ડ ટાર્ગેટ
ત્રીજો ટાર્ગેટ 112 સુધીનો ટાર્ગેટ પણ વન વે મળી શકે. પણ એ કયા કેસની અંદર થઈ શકે કે માર્કેટ ગેપ ડાઉન ખુલે તો. સૌથી સારામાં સારું સેટઅપ જો આવતીકાલે આપણે જોવા મળે, માર્કેટ કદાચ 26,100 ની આજુબાજુ ઓપન થાય અને સરસ મજાની અહીંયા કોઈ શૂટિંગ સ્ટાર અથવા તો બિયરિશ એંગલ્ફિંગ અથવા તો કોઈ એવી કેન્ડલ અથવા તો સેટઅપ બનાવે કે પ્રાઇસ એક્શન બનાવે અને જો આ લેવલ બ્રેક થશે 988 સોરી 928 25,928 તો 25,882 25,785 અને 25,675 સુધીની બ્લાસ્ટ મૂવમેન્ટ મળી શકે. યાદ રાખજો મિત્રો, કેવી મૂવમેન્ટ? બ્લાસ્ટ, કે જ્યાં તમને એક સ્ટ્રોંગ કેન્ડલ આ રીતની અહીંયા સુધી કન્ફર્મ મળશે અને અહીંયા જો પ્રાઇસ એક્શન કરી અને પાછો આ લેવલ બ્રેક કરે તો 25,500 આવતીકાલે માર્કેટ બતાવી શકે. તો હવે આપણે પુટનો પ્રીમિયમનો ચાર્ટ ચેક કરી લઈએ કે પુટના પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે ક્યાં મોકો મળી શકે. તો જોઈ લઈએ પુટનો પ્રીમિયમ ચાર્ટ. નિફ્ટી 50 જેની અંદર આપણે જોશું 26,100 નહીં પણ 26,171 જે શું કહેવા માંગે છે. ચલો 26,100 નો પ્રીમિયમનો ચાર્ટ જોઈએ આપણે અને માર્કેટ જો ગેપ ડાઉન થાય તો એનું ક્યાં સુધી ડીકે મળી શકે તેના ઉપર એક નજર આપણે નાખીએ તો એનું લેવલ આવશે સૌથી પહેલા 105 અને સેકન્ડ આવશે 24. આ બંને લેવલ આપણા માટે મહત્વના છે. મતલબ કે આપણે માર્કેટમાં બાઇંગ ક્યારે કરવું? જ્યાં સુધી મારો પર્સનલ વ્યૂ છે કે માર્કેટ સવારમાં જો આ એરિયાની આજુબાજુ મળે તો હું 50% એસએલ સાથે લેસ ક્વોન્ટિટીમાં બાય કરીશ. જો મને 23 થી 25 આ ગાળાની અંદર 24, 25, 26, 27 સુધી માર્કેટ મળ્યું તો 50% એસએલ સાથે મારો પર્સનલ વ્યૂ છે. કોઈએ પોતાના રિસર્ચ કે એનાલિસિસ વગર એક્ઝિક્યુટ કરવો નહીં, પણ જ્યાં સુધી મારું લોજિક અને મારો વ્યૂ કામ કરે છે ત્યાં સુધી આપણે તેને આ લેવલ્સથી બાય કરી શકીએ અને
कम से कम 104 પેલો ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ 155 સુધી એને ટાર્ગેટ મળી શકે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? આ આપણો પ્રેડિક્શનનો પહેલો વિડીયો છે. કોમેન્ટમાં જણાવજો કે હવે આમાં અમારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, તે પણ થોડી સલાહ સૂચન આપજો. અમારા વિડીયો આવતીકાલના માર્કેટ ક્લોઝ થયા પછી જો તમને સફળ ટ્રેડ લેવા માટે સારું એવું ગાઈડન્સ પૂરું પાડ્યું હોય તો કોમેન્ટ કરી જણાવજો. ધન્યવાદ.